શું તમે પણ સિંગલ રોકડ ટ્રાન્ઝેક્શનમાં 2 લાખથી વધારે રોકડા ક્યાંય ચૂકવવા જઈ રહ્યા છો? તો પહેલા આ વિડીયો જોઈ લેજો. હું સૂરજ બારોટ તમને જણાવું છું આ વિડીયોમાં. વિડીયો ઇન્ફોર્મેટિવ છે, શાંતિથી સાંભળજો, લાગતા વળગતાને શેર કરી લેજો અને વિડીયો ખોવાઈ ના જાય એટલા માટે સેવ કરી લેજો. ઓકે, હવે એક કિસ્સો બનેલો છે જેમાં એક વ્યક્તિ રોકડા ટ્રાન્ઝેક્શનથી એક પ્રોપર્ટી ખરીદે છે, તો મતલબ સમથિંગ 15 લાખ રૂપિયા એ સામેવાળા વ્યક્તિને જેની પાસેથી ખરીદે છે તેને રોકડા આપે છે. ઓકે, અને ત્યારબાદ થોડાક ટાઈમ બાદ સામેવાળો વ્યક્તિ તેની સાથે ફ્રોડ કરે છે, તે બદલ તે વ્યક્તિ કોર્ટની રાહે ચાલે છે અને કોર્ટમાં જ્યારે ખરીદનાર વ્યક્તિને સવાલ કરવામાં આવે છે કે તમે એને 15 લાખ કઈ રીતે આપ્યા હતા, ત્યારે તે વ્યક્તિ કોર્ટને જણાવે છે કે ભાઈ મેં 15 લાખ રોકડા આપેલા હતા. ત્યારે કોર્ટ એને સ્પષ્ટ કહે છે કે શું તમે જાણતા નથી કે તમે સિંગલ રોકડ ટ્રાન્ઝેક્શનમાં 2 લાખથી વધારે રૂપિયા આપી શકતા નથી? ત્યારે તે વ્યક્તિ કોર્ટને એવું કહે છે કે ના, આ વસ્તુ હું જાણતો ન હતો, પણ તમે જો આવી રીતે કરશો તો તમે કોર્ટને કોઈ એક્સક્યુઝ નહીં આપી શકો અને કોર્ટ તમારા એક્સક્યુઝ માનશે પણ નહીં. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 269 ST મુજબ કોઈ પણ વ્યક્તિ સિંગલ ટ્રાન્ઝેક્શનમાં 2 લાખથી વધુ રોકડા ટ્રાન્ઝેક્શન કરી શકતો નથી. જો તે વ્યક્તિ આમ કરે છે તો તેને તે અમાઉન્ટની 100% પેનલ્ટી લાગે છે અને તે ટ્રાન્ઝેક્શન કરેલા પૈસા પણ એ ગુમાવી દેશે. જાણો, સમજો કાયદો અને પછી આ ટ્રાન્ઝેક્શન કરો. આવા જ કાયદાને લગતા વળગતા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.